જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે સૌરાષ્ટ્ર દલિત સંગઠન દ્વારા વિવિધ માંગ સાથે કેશોદ શહેર ખાતે રેલી કાઢવામાં આવી હતી ને ત્યારબાદ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે કેશોદ શહેર ખાતે અલગ અલગ ગામોમાંથી પણ લોકો એકઠા થયા હતા, જેમાં તેમની અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોના ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાને લઈને કેશોદ શહેર ચારચોક ખાતે લોકો એકઠા થયા હતા અને ત્યાંથી રેલી મારફતે પોતાની વાત પ્રશાસન સુધી પહોંચાડી હતી। તેમજ તેમની અલગ અલગ 15 જેટલી માંગણીઓને આવેદનરૂપી મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી સુધી પહોંચાડ્યું હતું। આ સાથે જ લોકોના હિતના પ્રશ્નોના નિરાકરણ આવે અને લોકોને મુશ્કેલીમાંથી મુક્તિ મળે તે માટેની અરજી પણ કરી હતી। મારું નામ ડૉક્ટર જયંતિ માકડિયા છે અને આજે અમે કેશોદ તાલુકા પંચાયત ખાતે તાલુકાના જે જુદા જુદા ગામડામાં વિકાસના જે કામો અધૂરા છે અથવા તો મંજૂર નથી થયેલા, જે 30 વર્ષ થયા, અમુક પ્રકારની જે માંગણીઓ છે, માનો કે રહેઠાણના પ્લોટ છે, સ્મશાનના મુદ્દાઓ આજે જ ઊભા છે, સ્ટ્રીટ લાઇટના મુદ્દા છે, પીવાના પાણીના મુદ્દાઓ છે, આ બધી જે બાબતો જે વિકાસના બણગા ફૂંકતી સરકારો અત્યારે રથ લઈને નીકળ્યા છે કે અમે ઘર ઘર સુધી સરકારના સીધા બેનિફિટ પહોંચાડ્યા છે અને આ પહોંચાડ્યું છે અને તે પહોંચાડ્યું છે। અમે પ્રાઇમરી જ્યારે આ 54 ગામનો અભ્યાસ હાથ ધર્યો અને દરેક અનુસૂચિત જાતિ વિસ્તારમાં જ્યારે અમે મુલાકાત કરી તો અમારી સામે જે આવેલા મુદ્દાઓ છે, મુદ્દાઓ લઈ અને આજે અમે તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓને આપવા આવ્યા છીએ અને એમને અમે કીધું છે કે આ જે અમારા સવાલો છે તાલુકા પંચાયતને લગતા, એ સવાલોનું 1 મહિનાની અંદર અમારે નિરાકરણ જોઈએ। એ સિવાયના મામલતદારને લગતા જે સવાલો છે એ અમે મામલતદારને આપવાના છીએ। આજે આ 54 ગામમાંથી સેંકડો લોકો અહીંયા પોતાની સમસ્યાઓ લઈને ઉપસ્થિત છે। અમે આ 1 મહિનાની જે મહેનત સરકારને આપી છે, 1 મહિનાની અંદર જો આ સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય તો ઉગ્ર સ્વરૂપે આંદોલન કરવાની અમારી તૈયારી છે।